Hello friends, Namaskar to all of you. Today we are going to discuss about the man on this picture. Yes, friends, આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ રતન ટાટા વિશે. રતન ટાટા જેમનો જન્મદિવસ આજે છે. Here is the story of how he acquired Jaguar Land Rover. As you all know, that Jaguar Land Rover is luxurious car brand. Luxurious કારની બ્રાન્ડોમાં Jaguar Land Rover is one of them. Here, today we are going to discuss one small incident from the life of રતન ટાટા. રતન ટાટાના જીવનમાંથી આપણે એક પ્રસંગ વિશે આપણે વાત કરીશું એન્ડ વી વિલ ઓલ્સો ગેટ ઇન્સ્પિરેશન ફ્રોમ ધીસ ઇન્સિડન્ટ. અને આઈ થિંક ધીસ ઇન્સિડન્ટ ઇઝ વેરી મચ ઇન્સ્પિરેશનલ. દેટ ઇઝ વાય I decided to make a video on this. So friends, Ratan Tata, who has a beautiful line which he lives actually. He believes that I don't believe in taking right decisions. I don't believe. હું નથી માનતો કે હું સાચા નિર્ણયો લઉં. હું સાચા નિર્ણયોમાં નથી માનતો. આઈ ટેક ડિસિઝન્સ. હું નિર્ણયો લઉં છું એન્ડ ધેન મેક ધેમ રાઇટ. અને પછી મારા નિર્ણયોને હું સાચા બનાવું છું. સો ફ્રેન્ડ્સ, હિયર વી કેન સી that the determination quality of રતન ટાટા એક એમના નિર્ણયો ઉપર એમનો જે વિશ્વાસ જે છે કે સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ સેલ્ફ ક્લેરિટી, these three quality is there in his personality. એમની પર્સનાલિટીમાંથી સેલ્ફ કોન્ફિડન્ટ, ક્લેરિટી અને આત્મવિશ્વાસ જેવા ગુણો આપણે શીખી શકીએ છીએ. રતન ટાટા, હી ઇઝ લિવિંગ લેજેન્ડ. અને કઈ રીતે ફ્રોમ ટાટા ગ્રુપમાંથી હાઉ હી એક્વાયર્ડ, કઈ રીતે એમને લક્ઝરિયસ કાર બ્રાન્ડ જગુઆર લેન્ડ રોવરને ખરીદી, એના વિશે, એ પ્રસંગ વિશે we will have ચર્ચા, we will have discussion in this video. So friend, with the launch of Tata Indica, India's first indigenously developed passenger car, in 1998, Ratan Tata decided to enter the passenger car business. તો મિત્રો, 1998માં રતન ટાટાએ નક્કી કર્યું કે આપણે પેસેન્જર કાર બિઝનેસમાં જમ્પ લાવીએ. અને પછી એમને ટાટા ઇન્ડિકા લોન્ચ કરી, જે પેસેન્જર કાર બિઝનેસમાં એમનું વેન્ચર, એમની પ્રોડક્ટ હતી માર્કેટમાં. એન્ડ ધીસ વોઝ ન્યૂ બિગિનિંગ ફોર હિમ. સો ફ્રેન્ડ્સ, Ratan Tata had this new beginning in 1998. 1998માં એક નવી શરૂઆત એમને કરી હતી કે એમને ટાટા ઇન્ડિકા લોન્ચ કરી, જે પેસેન્જર કાર બિઝનેસમાં ટાટા ગ્રુપનું ફર્સ્ટ વેન્ચર હતું. અ ટેસ્ટ ઓફ ફેલિયર. સ્વાદ કોનો? અસફળતાનો સ્વાદ. મિત્રો, બટ ધીસ એક્સપેરિમેન્ટ કેમ આઉટ એઝ અ ફેલિયર ઇન ઇટ્સ ઇનિશિયલ યર. શરૂઆતના વર્ષોમાં ટાટા ઇન્ડિકા, જે પેસેન્જર કાર બિઝનેસમાં જ્યારે હતી, ત્યારે શરૂઆતમાં ઇટ વોઝ અ ટેસ્ટ ઓફ ફેલિયર. શરૂઆતમાં રતન ટાટાને અસફળતા મળી. એન્ડ સેવરલ ઇન્ડિવિજ્યુઅલ advised Ratan Tata to sell the passenger car business. આ પેસેન્જર કારનો જે બિઝનેસ હતો એ વેચી દેવા માટે ઘણાએ
રતન ટાટાને સજેશન આપ્યું, સલાહ આપી. અગ્રીંગ ટુ ધીસ, અને આ સલાહને માનીને રતન ટાટા સબમિટેડ અ પ્રપોઝલ ટુ યુએસ automaker Ford. As you all know that Ford worldwide is the biggest name in car making business. કાર મેકિંગ બિઝનેસમાં ફોર્ડ જે છે, એકચ્યુઅલી હેનરી ફોર્ડ જે હતા, હી વોઝ ધ ફર્સ્ટ પર્સન હુ ઇન્ટ્રોડ્યુસ્ડ અ કાર ઇન ધ માર્કેટ. કાર માર્કેટની અંદર, માર્કેટમાં કાર મૂકનાર પહેલાં હેનરી ફોર્ડ હતા. અને આ કંપનીની સામે રતન ટાટાએ એક પ્રપોઝલ સબમિટ કરાવ્યો, એન્ડ દે શોડ ઇન્ટરેસ્ટ ટુ. અને ફોર્ડ કંપનીએ આ ડીલમાં રસ પણ દાખવ્યો. સો ફ્રેન્ડ્સ, અ ચેપ્ટર જે રતન ટાટાની લાઈફમાં આ હતું, અ ટેસ્ટ ઓફ ફેલિયર, ઇઝ ધીસ that experiment went wrong, and then Ratan Tata decided to sell this venture to Ford, and Ford also showed interest too. The insult. In this insult chapter, to close the deal, as we all know, Ratan Tata જે કાર બિઝનેસ એમનો જે હતો એ ક્લોઝ કરવા માટે, ટુ ક્લોઝ ધ ડીલ, રતન ટાટા રીચ્ડ ફોર્ડ હેડક્વાર્ટર HQ ઇન Detroit, where company officials asked him why he entered the passenger car business when he was not aware of it. આ હેડક્વાર્ટરની અંદર એમના જોડે એક બનાવ બન્યો. ફોર્ડના હેડક્વાર્ટર ડેટ્રોઇટમાં તેના કંપનીના માણસોએ, ઓફિશિયલ્સે રતન ટાટાને એક મેણું માર્યું, એક કમેન્ટ મારી. એન્ડ વોટ વોઝ દેટ કમેન્ટ? દેટ કમેન્ટ વોઝ ધીસ: why he entered the passenger car business when he wasn't aware of it. જે વેપારની જે સમજણ ના હોય એ વેપારમાં શા માટે કૂદ્યા? શા માટે? he did business in that field, in which field he was not having a knowledge. Friends, they said it will be a favor if we buy this business from you. તમારી જોડેથી આ બિઝનેસ અમે ખરીદીને તમારા ઉપર એક ઉપકાર કરીશું. ઓકે, તમારા પક્ષમાં અમે એક નિર્ણય લઈશું. તમારા ફેલિયર બિઝનેસને અમે ખરીદીને તમારા માટે તમારો પક્ષ લઈશું. સો ઇટ વોઝ insult, my friends. Ratan Tata did not thought about this insult. રતન ટાટાને ખબર પણ ન હતી કે આવી ઇન્સલ્ટ એમની થશે હેડક્વાર્ટરમાં ડેટ્રોઇટની અંદર, કે જ્યાં ઓફિશિયલ્સ એ લોકો એમને કમેન્ટ મારશે કે જે બિઝનેસમાં તમને આવડતું ના હોય એ બિઝનેસ તમને પડ્યા કેમ. અને એવું પણ કીધું કે તમારો આ વ્યાપાર અમે ખરીદીને તમારા પર ઉપકાર કરીએ છીએ. ઇટ વિલ બી અ ફેવર ઇફ we buy this business from you. An insulted Ratan Tata came back home without closing the deal. Friends, આ ડીલ જે સાઇન કરવા ગયા હતા રતન ટાટા, ક્લોઝ કરવા ગયા હતા, જે પેસેન્જર કાર બિઝનેસ વેચવા ગયા હતા હેનરી ફોર્ડની કંપનીને, ફોર્ડ કંપનીને, એ ડીલ ક્લોઝ કર્યા વગર રતન ટાટા પાછા આવી જાય છે. Friends, after that insult, time changes. સમય બદલાયો છે. Friends, we all know that આ સમય પણ જતો રહેશે is the famous quotation which we have heard from well-known personality. સફળ વ્યક્તિઓના મોઢેથી આપણે સાંભળ્યું છે કે આ સમય પણ જતો રહેશે, whether it is of a failure, whether it is of a success. After earlier setbacks, ઘણા ઉતાર ચઢાવ પછી ટાટા મોટર્સ સ્ટાર્ટેડ ડુઈંગ વેલ. ટાટા મોટર્સ માર્કેટની અંદર ખૂબ જ સારો બિઝનેસ કરવા માંડી, અને માર્કેટની અંદર ટાટા મોટર્સ ખૂબ જ પ્રોફિટ કરવા માંડી વિથ ઇટ્સ પેસેન્જર કાર બિઝનેસ ડ્યુરિંગ ધ સેમ ટાઈમ. ફ્રેન્ડ્સ, પેસેન્જર કાર બિઝનેસ તમને નથી આવડતો છતાં પણ તમે બિઝનેસમાં કેમ ગયા?
આ કમેન્ટને રતન ટાટા took seriously and he gave his full attention to this business and he made this business સફળ in India. ભારતની અંદર પેસેન્જર કાર બિઝનેસને રતન ટાટાએ સફળ બનાવ્યો. એન્ડ યુ નો વોટ, ફોર્ડ incurred heavy loss from its luxury car division. ફોર્ડ જે કંપની છે એની અત્યાધુનિક સગવડતાવાળી ભવ્ય કારનો બિઝનેસ જે છે જગુઆર લેન્ડ રોવર, એમાં તેઓને ખૂબ નુકસાન થયું. It was that much huge loss for them. Ford company માટે they had huge loss in Jaguar Land Rover. In the same ટાઈમની અંદર ફોર્ડ કંપનીને નુકસાન થાય છે અને ભારતની અંદર ટાટા મોટર્સ પેસેન્જર કાર બિઝનેસની અંદર they were making profits. And friends, you know what? After 9 years after the Detroit incident, Detroit હેડક્વાર્ટર જે ફોર્ડનું હતું ત્યાં રતન ટાટાની ઇન્સલ્ટ થઈ હતી અને 9 વર્ષ પછી ઇન 2008ની અંદર when Ford was on the way to bankruptcy after the 2008 global financial meltdown, વૈશ્વિક મહામંદી આવી 2008ની અંદર, જ્યાં ફોર્ડ કંપનીએ દેવાળું ફૂક્યું અને એ કતાર ઉપર હતા કે દે વર અબાઉટ ટુ મેલ્ટ ડાઉન, આખી કંપની ધરાશાયી થવાની હતી. ટાટા ઓફર્ડ ફોર્ડ ટુ એક્વાયર ઇટ્સ જગુઆર લેન્ડ રોવર ડિવિઝન. ટાટા કંપનીએ 2008ની અંદર એમને ઓફર કરી, પ્રસ્તાવ મૂક્યો કે તમારી લક્ઝરિયસ કાર બ્રાન્ડ જે છે જગુઆર લેન્ડ રોવર ડિવિઝન, વી આર ગોઈંગ ટુ બાય ધેટ. અમે તેને ખરીદીશું, અમે તેને ઓવરટેક કરીશું અને અમે તેને ખરીદીશું. ફ્રેન્ડ્સ, ધ સેમ કંપની બિફોર 9 years રતન ટાટાને એમના બિઝનેસ માટે જે રોંગ કમેન્ટ્સ મારતા હતા, સેમ બિઝનેસને રતન ટાટાએ એક્વાયર કરીને ખરીદીને એ કંપનીને બેન્ક્રપ્સી કરતા અટકાવી. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન living legend and man with no legacy. Friends, during the meeting with Ratan Tata at Tata Group headquarter Bombay House ની અંદર જ્યારે એક મીટિંગ હતી રતન ટાટાના ગ્રુપ જોડે, ત્યારે બિલ ફોર્ડ reportedly said, Bill Ford એ કીધું that you are doing a big favor to us. તમે અમારા પર ખૂબ જ મોટો ઉપકાર કરી રહ્યા છો by buying Jaguar Land Rover division. જે વ્યક્તિઓએ રતન ટાટાને એમના ફેલિયર માટે કમેન્ટ્સ મારી હતી, એ જ વ્યક્તિઓએ રતન ટાટાને ખૂબ જ આભાર માન્યો કે એમને એમની કંપની ફોર્ડને ડૂબતા બચાવી. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ timeline and this is the life incident of living legend Ratan Tata. That's why we should know this, that he is contributor personality development. He is contributor person. And I hope this incident from the life of Ratan Tata, એમના જીવનનો આ જે પ્રસંગ જે છે, it would be inspiring for you, for me and for all of us. If you like this video, please share this video to others also, so they can also come to know about the living legend Ratan Tata. Thank you very much. Thanks a lot.